લાઠવા, ગામ પાલ્લા અને આદિવાસી યુવા સમિતિનો એક નાનકડો કાર્યકર્તા આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે પૂરી દુનિયા ઉજવી રહી છે અને ખાલી નામ માટે નહીં, પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે, જેના આપ સૌ ભાગ છો. અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ઘોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિન રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જે જૂનું રોયલ લાઠવા નામથી સંગઠન ચાલતું હતું, એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઘોગંબામાં બિન રાજકીય રીતે કરવામાં આવે છે. બિન રાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ, જ્યાં કોઈ ભાજપ વાળો નહીં, કોઈ કોંગ્રેસ વાળો નહીં, કોઈ આમ આદમી વાળો નહીં, માત્ર ને માત્ર આદિવાસીના પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ એટલે કે આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસમાં આપ બધા અહીં આવ્યા છો અને આ ઉત્સવને વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યું છે તે બદલ આપ સૌ વખાણે લાયક છો. આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, તમને હકીકત વાત કરું, મારો એક નિયમ છે કે મનમાં પહેરવાનું ને મનમાં રંડાવાનું મારું કામ નહીં, મારે જે હોય મોઢે કહેવા જોઈએ. મને આજે 1 વર્ષથી આ ઘોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે. ઘણા બધા અનુભવો થયા છે, કેટલાક કડવા અનુભવો થયા છે, કેટલાક મીઠા અનુભવો થયા છે. કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ. મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું, પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે પણ હું આ ઘોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો, ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો, અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો આ ઘોગંબામાં લાવે છે. મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ઘોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે. એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું. પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી. આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા, આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે, જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે. 1 વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા, કેટલા નથી થયા, કેટલાક આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ, ફલાણું કરે, ઢીકણું કરે, જેમ કરે એમ, પણ સમિતિ કરે છે. તમારા વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા. આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું, પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે એમ. આજે 1 વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે, એ સર્વેની અંદર 1 વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે, ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ તો 6 વર્ષથી થયું, પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા. એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી
આપણી રેલીની પરમિશન અટકાવેલી. એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિએ લડત આપી અને રાતે 10 વાગ્યે મામલતદારને એના કચેરીમાં જ્યાં સેન્ટ્રલ એસી છે ત્યાં એને પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી. એ વાત 1 વર્ષ પહેલાની છે. પણ હવે એવું છે કે સમિતિ આવે છે, માથાકૂટ કરો નહીં, ઘણી એનું કામ કાઢીને આપતા રહો, ભેગા થતા જાય તે આપણાથી બીજે કદે પૈસા લેવાય નહીં, તો અહીંયા ઉભા હતા આપણાથી કશું હોય નહીં. કહેવાનો મતલબ 1 વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિએ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ઘોગંબા તાલુકામાં એક છાત છોડી છે કે આવયા હાવાડા છે ને આડી જાત છે, આવયા નમતું મેલે નહીં. અને 1 વર્ષની અંદર ઘોગંબા તાલુકાના આદિવાસીઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું છે. એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા, કેટલાય અધિકારીઓ હતા, કેટલી કચેરીઓ હતી, અહીંયા આપણે આપણા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ, ત્યારે હું લેવાયેલો છે, ચલ જા તને કોઈ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા. પણ 1 વર્ષમાં આ બધું બંધ થયું છે. એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માનથી, સ્વાભિમાનથી, ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જતથી જીવતા શીખવાડ્યું હોય ઘોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને, તો એ આદિવાસી યુવા સમિતિ છે. અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા, મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે, જે લોકો સમાજ માટે અડધી રાતે, અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા, એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે. 2 થી 3 વાર તો છે ને એમને ખાતી થાળી મેકીને સમાજ માટે દોડેલા છે. એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય નહીં કે કોઈનો ખેલ લેવો નહીં. આદિવાસી યુવા સમિતિનો નિયમ છે, મેદાનમાં પડતા પહેલા પૂરી તૈયારી કરીને પડવાનું. જ્યાં સુધી તૈયારી આદિવાસી યુવા સમિતિની નથી થતી ત્યાં સુધી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી. પણ જ્યારે આદિવાસી યુવા સમિતિની તૈયારીઓ થઈ જાય અને મેદાને પડેલી છે તો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી યુવા સમિતિ કોઈ દિવસ હારી નથી. કહેવાનો મતલબ રાજકારણ અમારે કરવું નથી. આપણે માત્ર સમાજને લઈને, સમાજના નાના માણસોના કામ લઈને અને સમાજના મુદ્દાઓ લઈને ચાલવાની જરૂર છે. રાજકારણ કરતા સમાજ મોટો છે. આજે સમાજ તમે અહીંયા ગાડી બધા આવ્યા છો, અમારે કોઈને પેટ્રોલના પૈસા આપવાની જરૂર નથી પડી, ના અમારે તમને ખવડાવવાની લાલચ આપવી પડી છે. અમે ફાળો ઉઘરાયો, જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી, મોટા ફાળા તો આવે, અને છેલ્લા ખૂટે તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો પાણો હોય એટલે એ બૈરાનો છે, એટલે અહીં તો પૈસાની જરૂર નહીં. પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી, એટલે આ વખતે અમે લોકોએ ફાળાની પાવતીઓ પણ વધારે છપાઈ. ફાળાની પાવતીઓ છપાઈ, એમાં ઘણો સારો ફાળો આવ્યો છે બધાનો. અને જે સહકાર કર્યો છે ફૂલ નહીં તો ફૂલની પાકડી, એનાથી અમે ખૂબ જ આનંદિત છે ને તમારા બધાના આભારી છીએ. પણ મને એક ફાળો યાદ છે, પરોલીના આજે જે ભાઈ આપણું ડીજે લઈને આવેલા છે, S1 ડીજે, અને એક આપણું બીજું ડીજે છે પાલ્લાથી અર્જુન ભલસિંહનું. એ S1 ડીજે વાળા પરોલીના રમેશભાઈને એક નાનું છોકરું 1 રૂપિયો આપીને ગયો હતો અને ફાળો લખાયો હતો. એવા 1 રૂપિયાનું મને સૌથી વધારે આનંદ થાય છે કે નાનામાં નાનો છોકરો પણ જો આજે 1 રૂપિયો આપતો હોય તો એનો મતલબ એક ચોક્કસ થયો કે આદિવાસી યુવા સમિતિ આજે ઘરે ઘરે પહોંચી ગયેલી છે. આદિવાસી યુવા સમિતિ ચાલે છે, ચાલતી હતી, ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. કોઈ કહે કે આદિવાસી યુવા સમિતિ એકલો વિજય રાઠવા ચલાવે છે, જે તદ્દન ખોટી વાત છે. ઘણા બધા છોકરાઓ ભેગા થઈને આદિવાસી યુવા સમિતિ ચલાવે છે. પણ આદિવાસી યુવા સમિતિ જો કોઈનાથી ચાલતી હોય તો જો સૌથી તાકાતવર જો કોઈ હથિયાર હોય તો એ માત્ર છે સમાજ. આજે જો હું ગમે તેટલું સારું બોલતો હોઉં પણ તમે બધા અહીંયા ગાડી ના ઉભા હોવ તો મારા બોલવાનો કોઈ મતલબ છે નહીં.
કહેવાનો મતલબ આજે આદિવાસી યુવા સમિતિથી બધા લોકો ડરી રહ્યા છે. લોકો એટલામાં એટલે કે રાજકારણીઓ કે આ લોકો અમારું જતેદાડો પૂરું કરશે. અને હું એમને પણ એક ગેરંટી આપું છું કે તમને જે બીક છે એ બીક હાલમાં તમે જે રીતે ચાલો છો એ રીતે ચાલશો તો ચોક્કસ અમે તમારું પૂરું કરીશું. એમાં કોઈ સંદેહ નથી. અમે અહીંયા સમાજ માટે બોલવા ઊભા થયા છે. અને એ સમાજ જ્યારે જો અમારી સાથે ઊભો હોય તો આપણે કઈ રાજકારણીઓ નહીં કે ખોટા વાયદા આપીને છૂટી જવાનું. આ કહીએ છે એમ આદિવાસીના પેટે પાકેલો છે અને તમારી જેમ નબળું પાકું મેકે નહીં. અને જો સમાજ જોડે સમાજ આદિવાસી યુવા સમિતિ જોડે ઊભો હશે અને આજે ઊભો છે તો એ સમાજ માટે અમે લડીને બતાવીશું. જે ખોટું હશે ત્યાં સામે ભલે કોઈ પણ હોય આપણને કોઈની બીક લાગતી નથી. એક દાડો મરવાનું છે, કોઈ અમર નામ લઈને આવેલો નથી. 5 દાડા જીવીશું, મર્દની જેમ જીવીશું. કદાચ કાલ ઉઠીને મર્યા અને ભગવાન પૂછે નિશે કો કરીને આવ્યો, બધાને હલાઈને આવ્યો સાહેબ, અહીં કહવા સામે એ રીતે જીવવાના છે. 1 વર્ષ આજે આદિવાસી યુવા સમિતિનું થયું.